જય માતાજી મિત્રો, તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે રામાધણી ગૌશાળા, એટલે કે આશાપુરની બાજુમાં જ આવેલી છે। તો અત્યારે હું અને આપણા જયભાઈ જઈ રહ્યા છે ગાયોને ગોળ ખવડાવવા માટે। મિત્રો તમે જોઈ શકો છો આ બી પેટીઓ। અત્યારે અમે શિવપુર ચોકડી પહોંચી ગયા છે અને હવે થોડીક જ વારમાં અમે પહોંચીશું ગૌશાળાએ। મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો અત્યારે ટ્રાફિક એવું સારું એવું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે અમે ઊંઝા ચોકડી પહોંચી ગયા છે। મિત્રો તમે જોઈ શકો છો કે સામે હરિભા ચા પાર્લર આવ્યું છે અને તેમના ચાહક મિત્રો પણ અત્યારે અહીંયા આવ્યા છે। તો મિત્રો અત્યારે અમે આશાપુર ગામમાં આવી ગયા છે। હવે તમને દેખાડશું બધા જે કે અહીંયા બધા જ ભાઈઓ એક સાથે મળીને રહે છે। બધા એમનો શૂટ એરિયા હોય છે મિત્રો, તેમના ઘરો। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આશાપુરની ગામની બહાર નીકળી ગયા છે અને હવે ફાઇનલી મિત્રો અત્યારે અમે રામાધણી ગૌશાળાએ પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા સાહિલભાઈ। આપણે અત્યારે રામાધણી ગૌશાળામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા ગાયો આ સામે છે રામાધણી કેમ્પ। મિત્રો જ્યારે આ ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવે ત્યારે પહેલી ગૌ માતા એટલે કે રાઘવ નામની ગૌને લાવવામાં આવી હતી અહીંયા।
નંદી બધા એમને છોડી દે પછી એક પેલી ગાય એક પોસાડ એને એક જ ઉદાહરણ બચ્યું હતું હમણાં મરી ગયા. હવે તે લગભગ બીમાર જ લાગે અને આપણને એક્સિડન્ટ છે. મિત્રો આ ગાય તમે જોઈ શકો છો કે નાનું બચ્ચું અત્યારે બહુ બીમાર છે. અને મિત્રો મેં ભાઈને પૂછ્યું કે આ બચ્ચું એકલું છે તો ભાઈએ એમ કીધું કે જે આની માં હતી તે એને મૂકીને જતી રહી. તો મિત્રો હાલ આ એકલું જ છે બચ્ચું. મિત્રો તમે ગીર આખલો સાંભળ્યો છે તો મિત્રો તમને આ રામાધણી ગૌશાળામાં તમને જોવા મળશે. મિત્રો બધા ભાઈઓ 24 કલાક અહીંયા હાજર ને હાજર જ હોય છે. ઓગણત્રીસ 5/2025 રોજ અહીંયા ખાતમુહૂર્ત ગૌશાળાનું કરવામાં આવ્યું હતું. અને તમે મિત્રો આ તમે જોઈ શકો છો કે અહીંયા જે પબ્લિક આવે છે જે રણુજા જતી હોય ને મિત્રો અહીંયા જે રોકાય છે ને તેમના માટે ચા નાસ્તોની સુવિધા અહીંયા ભાઈઓએ કરી છે. કે મિત્રો અહીંયા જગ્યા બહુ મોટી છે પણ અહીંયા ખાડો છે હજી તેને પૂરણ કરવાનું બાકી છે. એ પૂરણ કરશે પછી એક લેવલનું કરશે બધું કમ્પ્લીટ. અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે આ જે પૂરણ બાકી છે તેને પૂરણ કરવા માટે અત્યારે એક ટેન્કર આવ્યું છે. મિત્રો હવે અમે અત્યારે ગોળ ગાયોને ખવડાવી દીધો છે ને હવે અમે ઘર તરફ જાશું.